હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ પર બનાવવામાં આવ્યો છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, રૂઆંગ જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? તો રૂઆંગ જ્વાળામુખી ઇન્ડોનેશિયા દેશમાં આવેલો છે. ત્યાર પછી, કોંડારેડી જાતિ મુખ્યત્વે ભારતના કયા રાજ્યમાં વસે છે? તો કોંડારેડી જાતિ મુખ્યત્વે ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં વસે છે. ત્યારબાદ, થોમસ કપ એ આંતરરાષ્ટ્રીય ખાલી જગ્યા સ્પર્ધા છે. તો થોમસ કપ એ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધા છે. ત્યાર પછી, કયા દેશે ક્લાઇમેટ ચેન્જ બિલ પસાર કર્યું છે જે મોટા અશ્મિ ઇંધણ ભારે ઉદ્યોગમાંથી ઉત્સર્જન પર ફરજિયાત અંકુશ લાદશે? તો આ કયો દેશ છે? દક્ષિણ આફ્રિકા. ત્યારબાદ, કયા ખંડમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિ છે? તો આફ્રિકા ખંડમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિ છે. ત્યાર પછી, ભારતની સૌપ્રથમ એસ્ટ્રો ટુરિઝમ ઇવેન્ટ નક્ષત્ર સભાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, ક્યાં કરવામાં આવ્યું હતું? ઉત્તરાખંડમાં. ત્યારબાદ, સૌર પ્લાન્ટ માટે ભારત તરફથી કયા દેશને $2.5 મિલિયનની ક્રેડિટ પ્રાપ્ત થઈ? તો સૌર પ્લાન્ટ માટે ભારત તરફથી ગયાના દેશને $2.5 મિલિયનની ક્રેડિટ પ્રાપ્ત થઈ. ત્યાર પછી, હિન્દી સાહિત્ય ભારતી પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો હિન્દી સાહિત્ય ભારતી પુરસ્કારથી કૃષ્ણ પ્રકાશને સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ, કઈ બેંક તેની વૈશ્વિક હાજરી વધારવા દુબઈમાં પ્રતિનિધિ કાર્યાલય ખોલી રહી છે? તો પંજાબ નેશનલ બેંક તેની વૈશ્વિક હાજરી વધારવા દુબઈમાં પ્રતિનિધિ કાર્યાલય ખોલી રહી છે. નેક્સ્ટ, દર્લીપાલી થર્મલ પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલો છે? તો દર્લીપાલી થર્મલ પાવર પ્લાન્ટ ઓડિશા રાજ્યમાં આવેલો છે. ત્યાર પછી, હરમિત દેસાઈ ઓલિમ્પિકમાં કઈ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિ કરે છે? તો હરમિત દેસાઈ ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારબાદ, બેરાકુડા ચેમ્પિયનશિપ કઈ રમત માટે એક વ્યવસાયિક ટુર્નામેન્ટ છે? તો બેરાકુડા ચેમ્પિયનશિપ ગોલ્ફ રમત માટે એક વ્યવસાયિક ટુર્નામેન્ટ છે. ત્યાર પછી, યુરોપિયન મોનેટરી યુનિયન ક્યારે બનાવવામાં આવ્યું હતું? તો યુરોપિયન મોનેટરી યુનિયન જાન્યુઆરી 1999માં બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ શું છે? તો મિત્રો, તેનો ક્રમ છે 39મો. ત્યાર પછીના પ્રશ્નો જોઈએ. દર વર્ષે કયો દિવસ જાણ ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 7મી માર્ચના દિવસે જાણ ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી, કયા રાજ્યને 2024 માટે શ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કાર મળ્યો છે? તો મહારાષ્ટ્ર રાજ્યને 2024 માટે શ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કાર મળ્યો છે. ત્યારબાદ, કઈ નિયમનકારી સંસ્થાએ રોકાણકારો માટે સાથી 2.0 પર્સનલ ફાઇનાન્સ એપ લોન્ચ કરી છે? તો મિત્રો, તેનો જવાબ આવશે સેબી. અને સેબીનું ફૂલ ફોર્મ તમારે કમેન્ટમાં કહેવાનું છે. ત્યાર પછી, તાજેતરમાં સતત બીજી મુદત માટે સિક્કિમના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? તો તાજેતરમાં સતત બીજી મુદત માટે સિક્કિમના મુખ્યમંત્રી તરીકે પ્રેમસિંહ તમંગે
શપથ લીધા. ત્યારબાદ ભારતીય વિજ્ઞાન સંસ્થાન ખાલી જગ્યા ખાતે આવેલું છે. તો ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગ્લોર ખાતે આવેલું છે. નેક્સ્ટ, ધ જિયોગ્રાફિક નામના પુસ્તકના લેખક કોણ છે? તો ધ જિયોગ્રાફિક નામના પુસ્તકના લેખક ટોલેમી છે. ત્યાર પછી મનુ ભાકરે શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય મહિલા દ્વારા પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તેણી કઈ ઇવેન્ટમાં ભાગ લેતી હતી? તો મિત્રો તેનો જવાબ શું આવશે? 10 મીટર એર પિસ્તોલ. ત્યારબાદ કઈ સંસ્થા હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરી શકાય તેવા લોકોના નામની ભલામણ કરે છે? તો સુપ્રીમ કોર્ટ કોલેજિયમ સંસ્થા હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરી શકાય તેવા લોકોના નામની ભલામણ કરે છે. ત્યાર પછી ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે? તો ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન છે. ત્યારબાદ ગણગોર ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો ગણગોર ઉત્સવ રાજસ્થાન રાજ્યમાં ઉજવવામાં આવે છે. ત્યારબાદ શિલાલેખોમાં કયા શાસકનો ઉલ્લેખ પ્રિયદર્શી અને દેવનામ પ્રિય તરીકે કરવામાં આવ્યો છે? તો શિલાલેખોમાં અશોક શાસકનો ઉલ્લેખ પ્રિયદર્શી અને દેવનામ પ્રિય તરીકે કરવામાં આવ્યો છે. ત્યાર પછીના પ્રશ્નો જોઈએ. સોનાઈ રૂપાઈ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો સોનાઈ રૂપાઈ વન્યજીવ અભયારણ્ય આસામ રાજ્યમાં આવેલું છે. ત્યાર પછી વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે કયા મહિનામાં મનાવવામાં આવે છે? તો વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે નવેમ્બર મહિનામાં મનાવવામાં આવે છે. ત્યારબાદ એરો એરિયલ ડિફેન્સ સિસ્ટમ સાથે કયો દેશ સંકળાયેલો છે? તો એરો એરિયલ ડિફેન્સ સિસ્ટમ સાથે ઇઝરાયલ દેશ સંકળાયેલો છે. ત્યાર પછી કયો સમુદાય ભારતમાં ત્રીજી સૌથી મોટી અનુસૂચિત જનજાતિ છે? તો સંથાલ સમુદાય ભારતમાં ત્રીજી સૌથી મોટી અનુસૂચિત જનજાતિ છે. ત્યાર પછી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ ટેકનોલોજીના નિદર્શન ટ્રાયલ માટે ભારતીય સેનાએ કઈ સંસ્થા સાથે સહયોગ કર્યો છે? તો હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ ટેકનોલોજીના નિદર્શન ટ્રાયલ માટે ભારતીય સેનાએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ સંસ્થા સાથે સહયોગ કર્યો છે. ત્યારબાદ વાદળી રંગની કીડીની પ્રજાતિ ક્યાં મળી આવી છે? તો વાદળી રંગની કીડીની પ્રજાતિ અરુણાચલ પ્રદેશમાં મળી આવી છે. ત્યાર પછી ભારતીય પુરુષ હોકી રાષ્ટ્રીય ટીમના કેપ્ટન કોણ છે? તો ભારતીય પુરુષ હોકી રાષ્ટ્રીય ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ છે. નેક્સ્ટ, નેતાજી સુભાષચંદ્ર બોઝના નશ્વર અવશેષો રેન્કોજી મંદિરમાં છે તે કયા દેશમાં છે? તો નેતાજી સુભાષચંદ્ર બોઝના નશ્વર અવશેષો રેન્કોજી મંદિરમાં છે તે જાપાન દેશમાં છે. ત્યાર પછી પેરિસના કયા સ્ટેડિયમને સ્ટેડ ઓલિમ્પિક કહેવામાં આવે છે? તો પેરિસના યવેસ ડુ મનોર સ્ટેડિયમને સ્ટેડ ઓલિમ્પિક કહેવામાં આવે છે. ત્યારબાદ બન્ની ઘાસના મેદાનો કયા રાજ્યમાં શુષ્ક ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમનો પટ્ટો બનાવે છે? તો બન્ની ઘાસના મેદાનો ગુજરાત રાજ્યમાં શુષ્ક ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમના પટ્ટો બનાવે છે. ત્યાર પછી ઓપરેશન કામધેનુ કયા રાજ્ય કે યુનિયન ટેરેટરી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો ઓપરેશન કામધેનુ જમ્મુ કાશ્મીર રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય
તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.